સુરતના વરાછા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંક લૂંટ કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। 27 એપ્રિલના રોજ બનેલ આ લૂંટ કાંડમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કે અગાઉ એક આરોપી અને તેને પનાહ આપનાર પણ ઝડપી લેવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર લૂંટ બાદ તમામ આરોપીઓ અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા અને સતત પોલીસને ચકમો આપી રહ્યા હતા। ઘટનાને 25 દિવસ જેટલો સમય વીત્યા છતાં તમામ આરોપીઓ પકડાયા નથી, જેને કારણે પોલીસની તપાસ વધુ તેજ કરી દેવાઈ હતી। તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થયા છે કે આ લૂંટનો સમગ્ર પ્લાન પટનાની જેલમાં બંધ કુંદન ભગત દ્વારા ઘડવામાં આવ્યો હતો। અગાઉ પોલીસે 2 આરોપીઓને બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાના મોતિહારી વિસ્તારમાંથી ઝડપ્યા હતા અને હાલ તાજેતરની કાર્યવાહી દરમિયાન મંટીસ ઉર્ફે મુકેશ કુમાર નામના આરોપીને પણ બિહારમાંથી ઝડપી લેવાયો છે। ખાસ વાત એ છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને 7 દિવસ સુધી સતત રેકી કર્યા બાદ આરોપીને દબોચી લીધો હતો। આરોપી વારંવાર સ્થાન બદલતો હતો અને નેપાળ બોર્ડર સુધી અને તે વિસ્તાર સુધી જઈ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કરતો હતો। ત્યારે પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો છે કે આરોપી મંટીસને તેનો મિત્ર વિજય મદદ કરી રહ્યો હતો। હાલ વિજયની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। જાણકારી અનુસાર વરાછા લૂંટ દરમિયાન આરોપી મંટીસ હથિયાર સાથે સ્થળ પર હાજર હતો। હવે લૂંટમાં વપરાયેલ હથિયારો ક્યાં છુપાવાયા છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં લૂંટના મુખ્ય 2 આરોપી શુભમ ઠાકુર અને મંટીસ ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ 4 મુખ્ય આરોપીઓ સહિત મુખ્ય માસ્ટરમાઇન્ડ કુંદન ભગત પણ ફરાર છે। પોલીસ અલગ અલગ ટીમો બનાવીને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। 27 એપ્રિલ 2026ના રોજ વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેની અંદર 6 થી 7 ઈસમો હથિયારધારી ઈસમો એ બેંકમાં ઘૂસી ગયેલા હતા અને બેંકમાંથી મોટી સંખ્યામાં રકમની લૂંટ કરીને તો ભાગી ગયા હતા। આ લૂંટના જે બનાવ છે એને ધ્યાને રાખીને તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન, લોકલ ડીસીપીની ટીમ, એમના સેક્ટર સાહેબની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે તાત્કાલિક લાગી ગઈ હતી। અલગ અલગ 10થી વધુ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અને સાથે સાથે પોલીસ સ્ટેશનની ટીમો આની પાછળ ડિટેક્ટ કરવા માટે લાગેલી હતી। સમગ્ર શહેરના જે વિશ્વાસ પ્રોજેક્ટ છે ગુજરાત ગવર્મેન્ટનો, એ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલા તમામ કેમેરા, 1000થી વધુ કેમેરા અને આસપાસના વિસ્તારના તમામ કેમેરા એમાં ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે આ આખો જે લૂંટનો બનાવ છે, એસબીઆઈ બેંક લૂંટનો બનાવ, એ કુંદન ભગતની ગેંગ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પ્રસ્થાપિત થયું હતું। કુંદન ભગત હાલ પટનાની જેલમાં છે। કુંદન ભગતને આવનારા દિવસોમાં સુરત શહેર પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે એની પણ પટના જેલમાંથી એની ધરપકડ કરીને સુરત શહેરમાં લાવવાની છે। આ કુંદન ભગતે આખી આ જે લૂંટનો બનાવ છે એનો અંજામ જેલમાંથી બેઠા બેઠા જ પ્લાન કર્યો હતો। જેલમાં બેઠા બેઠા અલગ અલગ બિહાર, યુપી, અલગ અલગ રાજ્યોના આરોપીઓ જે પહેલાં લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ પકડાયેલા એનો સંપર્ક કર્યો હતો, એ તમામને કોડવર્ડ આપવામાં આવ્યા હતા, કોડ નેમ આપવામાં આવ્યા હતા। એમની માટે અલગ અલગ સિમ કાર્ડની વ્યવસ્થા સુરત શહેરમાં એડવાન્સમાં એક માણસ મોકલીને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। 2 મહિના સુધી આ તમામ માણસો વારાફરતી અહીંયા આવતા ગયા અને 2 મહિના સુધી સમગ્ર સુરત શહેરમાં અલગ અલગ પ્લેસ પર રેકી કરવામાં આવી હતી અને રેકી કર્યા બાદ વરાછાની આ એસબીઆઈ બેંક, જ્યાં અલગ અલગ કન્સ્ટ્રક્શનના કામ ચાલુ હતા, રસ્તા થોડા ખાડાખડિયાવાળા અને લોકોની મૂવમેન્ટ ઓછી હતી, એટલે આ બેંકને ટાર્ગેટ કરવામાં આવી હતી। લૂંટ કર્યા બાદ આ તમામ માણસો જે આરોપીઓ છે એ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પોતાના વાહનો, ત્યાં જે ચોરી કરેલા વાહનો છે એ ચોરી કરેલા વાહનો ફેંકીને ભાગી ગયા હતા। ક્રાઇમ બ્રાન્ચને આ ગુનાને ડિટેક્ટ કરવામાં ખૂબ મોટી સફળતા જે તે સમયે જ ફક્ત 4 દિવસના ટૂંકા ગાળામાં મળી ગઈ હતી અને આરોપીઓ આઈડેન્ટિફાઈ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લો અને ગોંડા જિલ્લો, ત્યાંની લોકલ પોલીસની મદદથી શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂત 2 આરોપીની ઓલરેડી ધરપકડ થઈ ચૂકેલી છે અને આ 2 આરોપીની પૂછપરછમાં વધુ આગળ જે ડિટેક્શનમાં મદદ મળી હતી અને 2 આરોપીની પૂછપરછ ઇન્ટ્રોગેશન આધારે બિહારના ઈસ્ટ ચંપારણ જિલ્લાનો જે આરોપી છે મંતીશ ઉર્ફે મુકેશ કુમાર, એને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો હતો અને પીઆઈ જે અમારા પરમાર છે, એસએન પરમાર ક્રાઇમ બ્રાન્ચના, એની એક આખી ટીમ અમે લોકોએ બિહાર રવાના કરી હતી। બિહારના ઈસ્ટ ચંપારણ, પૂર્વ ચંપારણ અને મોતિહારી જિલ્લા, એ બંને જિલ્લાઓમાં ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યાંની મદદ લેવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત 8 દિવસ સુધી ત્યાં હાજર રહીને અલગ અલગ લોકોને પૂછપરછ કરીને, ત્યાં ખાનગી પહેરવેશમાં, ખાનગી કપડામાં ત્યાં રહીને ત્યાંના લોકોની પૂછપરછ કરીને અને અલગ અલગ ગામડાઓમાં સતત વિઝિટ કરીને
આજે આરોપી જે રોજે રોજ પોતાના નિવાસ બદલતો હતો, રોજે રોજે પોતાના ગામડામાંથી ભાગતો ફરતો હતો, એ આરોપી મંતીશ કુમાર ઉર્ફે મુકેશ કુમારને 30મી મેના રોજ એને પકડી પાડવા